Subscribe now and press the bell icon. Never miss an update. जय जय बोलो आनंद अम्बे मात की जय। जय जय बोलो आनंद अम्बे मात की जय। जय जय बोलो आनंद अम्बे मात की जय। अम्बे मातनी जय, लक्ष्मी मातनी जय। अम्बे मातनी जय, लक्ष्मी मातनी जय। जय बोलो आनंद अम्बे मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी। હવે એક ધ્રુવ સંધિની કથા છે કે માં જગદંબાનું કેવું મહત્વ છે, એનું મહાત્મ્ય શું છે। એક ધ્રુવ સંધિ નામનો કૌશલ દેશનો રાજા, તે ખૂબ પરાક્રમી અને અયોધ્યા એમની રાજધાની, અને એના શાસનમાં ચારેય વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પોતાના ધર્મપૂર્વક નિર્વહન કરતા હતા। અને દુષ્ટોને આ ધ્રુવ સંધિના રાજ્યમાં પ્રવેશ કરવાની બંધી હતી અને પ્રવેશ ન મળતો। અને એમને બે રાણીઓ હતી, એક મનોરમા અને બીજી લીલાવતી। મનોરમાને એક પુત્ર હતો સુદર્શન અને લીલાવતીને એક પુત્ર હતો શત્રુજીત। ધ્રુવ સંધિ રાજા પોતાના પુત્રોને બંનેને સમાન રાખતો હતો। એક વખત આ ધ્રુવ સંધિ છે એ સૈનિકોને લઈને શિકાર કરવા માટે જાય છે, અને શિકાર કરતો કરતો એ ગાઢ જંગલમાં જતો રહે છે। અને અચાનક ઝાડીમાંથી સામે વિકરાળ સિંહ સામે આવી જાય છે। રાજાએ પોતાનું બાણ છે એ સિંહ ઉપર ચલાવ્યું, સિંહને ઘાયલ કરી દીધો, પરંતુ સિંહે આક્રમણ કરી અને પોતાના પંજાના નખથી રાજાને ઘાયલ કર્યો છે। પરિણામ એ આવ્યું કે રાજા અને સિંહ બંનેના મૃત્યુ થઈ ગયા। સૈનિકો રાજાને અયોધ્યા લઈ આવે છે અને ત્યાં એમના અંતિમ સંસ્કાર કરી નાખ્યા। રાજગાદીનો અધિકાર છે એ મોટા દીકરાનો હોય છે, એટલા માટે બધાનો મત લઈ અને બધાના કહેવાથી મોટી રાણી મનોરમાના પુત્ર સુદર્શનને રાજા બનાવવામાં આવે છે, એવો નિર્ણય થયો। પરંતુ નાની રાણી છે એ લીલાવતીના પિતા છે ને યુદ્ધાજીત, એમનો વિરોધ કરે છે। અને મોટી રાણીના પિતા છે એ કલિંગ દેશના રાજા છે વીરસેન, એ પોતાના દોહિત્ર સુદર્શનને જ રાજા બનાવવા માટે કહે છે। અને યુદ્ધાજીત છે એ વધારે શક્તિશાળી છે, એણે સેના લઈ અને સાથે આવ્યા હતા, સાથે પોતાનું સૈન્ય હતું અને ત્યાં પધાર્યા હતા।
કે જે વધારે બળવાન હોય તેને જ રાજા બનાવવામાં આવે, એવો એનો મત હતો. અને એટલા માટે પોતાના દોહિત્રને જ વધારે શ્રેષ્ઠ છે એવું કહે છે. વિવાદ વધ્યો અને એ વિવાદથી ત્યાં યુદ્ધનો પ્રારંભ થયો. એમાં વીરસેન છે એ વીર ગતિને પ્રાપ્ત થયા. અને રાણી મનોરમા છે એણે વિચાર કર્યો કે યુધાજીત એમનો અને એમના પુત્ર સુદર્શનનો બંનેને મારી નાખશે આ યુધાજીત. અને એટલા માટે મહામંત્રી સાથે પરામર્શ કરી અને મનોરમાએ એક દાસી છે ને અને એક મંત્રીને સાથે લીધા છે અને પોતાના પુત્ર સહિત એ રાજ્ય છોડી દીધું છે. અને એ ભારદ્વાજજીના આશ્રમમાં જતા રહે છે. આ આશ્રમ પ્રયાગરાજ માં છે અને ત્યાં આવીને રહેવા લાગ્યા. અને યુદ્ધની સમાપ્તિ પછી રાજા યુધાજીતે સુદર્શનને ખૂબ ગોત્યો, પણ એ ક્યાંય મળતો નથી. રાણી મનોરમા અને સુદર્શનને ગોતી ન શક્યો. જ્યારે એને ખબર પડી કે સુદર્શન પોતાની માતા મનોરમાની સાથે ભારદ્વાજજીના આશ્રમમાં છુપાયો છે, ત્યારે યુધાજીતે સેના લઈ અને પ્રયાગરાજ તરફ પ્રસ્થાન કર્યું. રાણી મનોરમાને જ્યારે ખબર પડી તો તે વિલાપ કરી અને ભારદ્વાજ મુનિ પાસે આવે છે અને કહે છે કે હે ઋષિવર, આપ યુધાજીતથી અમારી રક્ષા કરો. યુધાજીત આવશે તો અમને મારી નાખશે. અને મનોરમાના કહેવાથી ભારદ્વાજ મુનિ યુધાજીતની પાસે ગયા અને યુધાજીતને સમજાવ્યું કે તું પોતાના નગરમાં પાછો જા, પાછો ફર. મનોરમા અને બાળક જે સુદર્શન છે એ તારી સાથે નહીં આવે. અને યુધાજીત ત્યારે કહે છે ઋષિને કે હે મુનિવર, આપ હઠ છોડી દો, હું એમને બળજબરીથી લઈ જઈ પદર કે ભારદ્વાજ નવસ્યદી શક્તિસ્તે બલે નાથ. ભારદ્વાજ મુનિ કહે છે હે રાજન, તારામાં જો તાકાત હોય, શક્તિ હોય ને તો એમને લઈ જઈ અને બતાવ. યુધાજીતે પોતાના પ્રધાન સેનાપતિની સાથે પરામર્શ કર્યો. મંત્રીએ કહ્યું કે સહસમ ન કર્તવ્યમ શ્રુતમ રાજન. હે રાજન, આપને એવું દુસ્સાહસ ન કરવું જોઈએ. મુનવર્ચસ, હમણાં જ આપે ભારદ્વાજ મુનિના વચન, એના શબ્દો સાંભળ્યા છે. સંતો અને બ્રાહ્મણોથી વેર કરવાનું પરિણામ છે ને એ ક્યારેય સારું નથી આવતું. પૂર્વકાળમાં એના ઘણા દાખલા છે કે મહારાજ વિશ્વામિત્રજીને વશિષ્ઠજીથી પરાસ્ત થવું પડ્યું હતું. વશિષ્ઠજીએ વિશ્વામિત્રજીને હરાવ્યા હતા. અને હે રાજન, તપસ્વીઓની સાથે કરેલું યુદ્ધ છે ને એ કુળનો વિનાશ કરે છે. તો ક્યારેય સાધુ બ્રાહ્મણો સાથે છે ને વેર ન કરવું, આવું એના મંત્રીઓ એને સમજાવે છે. હું કહે છે કે કુલનાશ કરમ નૂનમ તાપસૈ સહ સંયુગમ. કે મંત્રીની વાત માની અને આ યુધાજીત છે એ ભારદ્વાજ મુનિને પ્રણામ કરે છે અને પોતાના
રાજ્યમાં પોતાના ઘરે પાછો જતો રહે છે. એક દિવસ સુદર્શન એની સાથે આવેલા મંત્રીના ખોળામાં બેઠા હતા, આ ઋષિના ભારદ્વાજના આશ્રમમાં. તો કોઈ બાળકે ક્લી શબ્દ કહી અને બોલાવ્યા. હવે અજાણતા જ સુદર્શન વારંવાર ક્લી 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 આવું ઉચ્ચારણ કરે છે આ સુદર્શનજી. અને ભારદ્વાજજીએ 11 વર્ષની ઉંમરમાં સુદર્શનના ઉપનયન યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા છે. મુનિએ બાળકને ધનુર્વેદ નીતિશાસ્ત્રોની શિક્ષા આપી અને એ બાળકને વેદ ભણાવ્યો. એ બાળકે ક્લી બીજના પ્રભાવથી જપ્યા જ કરે છે, ક્લીમ 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 ક્લીમ. અને એનાથી એને મા ભગવતીનો સાક્ષાત્કાર થયો અને પ્રત્યક્ષ દર્શન પણ એને પ્રાપ્ત કર્યા હતા એ બાળકે, સુદર્શને. અને એ મોટો થાય છે ને તો એના વિવાહ સંસ્કાર પણ થાય છે. કે શશિકલા કાશી નરેશ સુબાહુ રાજાની કન્યા હતી. અને એક સમયે આ શશિકલાએ પોતાની સખીઓ પાસેથી સાંભળ્યું કે જંગલમાં સર્વગુણ નિધાન એક રાજકુમાર રહે છે. અને શશિકલા જ્યારે સુદર્શનની બાબતે સાંભળે છે તો એના મનમાં સુદર્શનની એના દર્શન કરવાની ઈચ્છા જાગે છે. અને તે જ રાત્રે ભગવતી જગદંબાએ શશિકલાને સ્વપ્નમાં આવીને કહ્યું કે સુદર્શન મારો જ ભક્ત છે, તારા વિવાહ એમની સાથે થશે. સવાર પડે છે, શશિકલા સખીઓ સાથે લઈ અને જંગલમાં નીકળી જાય છે. સખીઓને સાથે લઈને જંગલમાં જાય છે. ત્યાં રસ્તામાં એને એક બ્રાહ્મણ મળે છે. રાજકુમારીએ બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ દેવ, આ જંગલમાં કોણ નિવાસ કરે છે? ત્યારે ભૂદેવ કહે છે કે અહીંયા પાસે જ ગંગાજીના કિનારે ભારદ્વાજજી પોતાના શિષ્યો સહિત રહે છે. શશિકલા ફરી પ્રશ્ન કરે છે ત્યાં અત્યંત દર્શનીય એવં સુંદર કોણ છે? ત્યારે એ બ્રાહ્મણ જવાબ આપે છે કે દેવી, ત્યાં પરમ પ્રતાપી અવધના દિવંગત નરેશ ધ્રુવ સંધિના પુત્ર સુદર્શન નિવાસ કરે છે. કે સુદર્શન ત્યાં રહે છે કે ભારદ્વાજજીના આશ્રમમાં. અને એ બ્રાહ્મણ સાથે કહી દે છે કે તમારા પતિ બનવા માટે યોગ્ય છે. અને ત્યારે શશિકલા કહે છે કે એને હું સ્વપ્નમાં જોઈ ચૂકી છું. અને સુદર્શન ભગવતીનો જે બીજક મંત્ર ક્લીમ છે એના નિરંતર જાપ કર્યા કરે છે. શશિકલા જ્યારે વિવાહને યોગ્ય થઈ ત્યારે મહારાજ સુબાહુએ વિદ્વાનો સાથે પરામર્શ કરી સલાહ લઈ અને સ્વયંવરની યોજના કરી. અલગ અલગ રાજ્યો રાજાઓને જાણ કરવામાં આવી છે. સ્વયંવરની તૈયારીઓ થઈ છે. શશિકલાએ દુઃખી થઈ અને પોતાની સખીને કહ્યું કે તું મારી માતાને મારા વચનો કહી દે કે મેં મારા મનમાં ધ્રુવ સંધિના સુંદર પુત્રને પતિના રૂપમાં પસંદ કરી લીધા છે. એ સુદર્શન સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરે, બીજા કોઈને પતિ નહીં બનાવવું. અને સ્વયં ભગવતીએ જ રાજકુમાર સુદર્શન સાથે મારા લગ્ન નક્કી કર્યા છે. વ્યાસજી જન્મેજયજીને કહે છે કે રાજકુમારીના કહેવાથી એ મૃદિભાષી સખીએ શશિકલાની માતાને
કે જેનું નામ છે વિદર્ભ સુતા, એની પાસે જઈ અને આખી વાત કરે છે. તો માતાએ મર્યાદાની વાતો કરી અને શશિકલાને એમ ન કરવા માટેના પ્રયાસો કર્યા. મહારાજ સુબાહુએ પણ સમજાવ્યું કે એ સુદર્શન તો રાજ્યમાંથી કાઢેલો છે, એની પાસે નથી સૈન્ય, નથી નોકર ચાકર, નથી સેવક, એ તને કેમ સુખી કરશે? ત્યારે શશિકલા એના પિતાને કહે છે, એની માતાને કહે છે કે હે માતા, મને તો એ વનવાસી રાજકુમાર છે ને એ જ પસંદ છે. અને શરિયાતીની આજ્ઞાથી જ એમની પતિવતા પુત્રી સુકન્યા ચ્યવન મુનિની પાસે જઈ અને એમની સેવામાં તત્પર હતી. સુકન્યા, અને ઈ પ્રમાણે જ હું પતિની સેવા કરીશ. પતિની શુશ્રૂષા સ્ત્રીઓ માટે છે ને એ સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરવા વાળા છે. આ ધર્મશાસ્ત્રો કહે છે. પોતાના પતિ માટે કપટ રહિત વ્યવહાર કરવો એ સ્ત્રીનું ઉત્તમ કર્મ છે. અને સ્ત્રીઓ માટે સુખદાયક હોય છે. માં ભગવતીએ પણ સુદર્શનની સાથે વિવાહ સંસ્કાર કરવા માટે સ્વપ્નમાં આવીને મને આદેશ કર્યો છે. એટલા માટે હું કોઈ પણ બીજા અન્ય સાથે વિવાહ સંસ્કાર નહીં કરું, વિચાર પણ નહીં કરી શકું. સ્વયંવરનો સમય થયો, નજીક આવ્યો. રાજકુમારીએ બ્રાહ્મણ દ્વારા સુદર્શનને સમાચાર મોકલ્યા છે. સુદર્શન જ્યારે સ્વયંવરમાં જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે એમની માતાજી મનોરમા દુખી થયા અને કહેવા લાગી કે બેટા, ત્યાં તો અનેક રાજાઓ આવ્યા હશે, તેમાં તે દુર્બુદ્ધિ યુધાજીત પણ આવશે અને તે તો તને અવશ્ય મારી નાખશે. તારા વગર હું કેવી રીતે રહી શકીશ? સુદર્શન કહે છે કે હે માતા, વિધિના વિધાનને કોણ ટાળી શકે? કેમ કે સુદર્શન પણ આ સ્વયંવરમાં સમાચાર મળવાથી આવે છે અને વિધિના વિધાન હશે ને તો એ ક્યારેય ટળવાના નથી. હું તો મા ભગવતીની આજ્ઞા માની અને ત્યાં જઈશ. માની કૃપાથી બધું સારું થશે. જ્યારે સુદર્શન જવા લાગ્યા ત્યારે એમની માં મનોરમાએ સુદર્શનને અનેક આશીર્વાદ આપ્યા છે કે હે સુદર્શન, તારી રક્ષામાં જગદંબા ભગવતી કરશે. કે અગ્રસ્તે અંબિકા પાતુ પાર્વતી પાતુ પૃષ્ઠતઃ વારાહી વિષમે માર્ગે દુર્ગા દુર્ગેશુ કરહિચિત. કે હે પુત્ર, માં ભગવતી તારી સામેથી રક્ષા કરે, પાર્વતીજી પૃષ્ઠે પાછળથી રક્ષા કરે, શિવજી બધી બાજુથી તારી રક્ષા કરે, ભગવતી માં દુર્ગા માર્ગમાં તારી રક્ષા કરે અને યુદ્ધમાં માં કાલી તારી રક્ષા કરે અને મંડપમાં માં માતંગી તારી રક્ષા કરે. ત્યાં સુધીની રક્ષા માતાએ આપી દીધી સુદર્શનને. હવે આવા વિવિધ પ્રકારના માએ આશીર્વાદ આપ્યા, પરંતુ જ્યારે સુદર્શન રથમાં બેસી અને જવા લાગ્યો ને તોય માતાથી નથી રહેવાનું. આટલા આશીર્વાદ આપ્યા તો એ ભયભીત થઈ ગયા. છેલ્લે એને એમ થયું
કે હવે આની એકલો ન જવા દેવો જોઈએ. તો એ દાસી ને મંત્રી ને બધાને લઈ અને બેસી જાય છે રથમાં એની સાથે, અને એ ત્રણેય કાશી નગરીમાં પહોંચ્યા. કાશી નગરીમાં પહોંચે છે તો હવે આવા રાજકુમારનો તો બધા કાશી નગરીના નાગરિકો ઉપહાસ કરે ને, દાંત કાઢે ને કે નથી આની પાસે સૈન્ય, નથી આની પાસે સેવકો. રથ લઈને આ કાશી નરેશને ત્યાં કન્યાના વિવાહમાં પસંદ થવા માટે આવ્યો છે. તો કાશીવાસીઓ એને એની ઠેકડી ઉડાડે છે. અને ત્યાં પહોંચે છે તો યુધાજીત જેવો સુદર્શનને જોવે છે ને તો તરત એને મારી નાખવા માટે ત્યાં દોડીને આવે છે. પરંતુ એક રાજાએ એને રોક્યો કે એ તો અહીંયા સ્વયંવરમાં આવ્યો છે ને તારાથી એને મરાય નહીં. દક્ષિણના રાજા હતા. યુધાજીતને રોક્યો કે તું એને મારી નહીં શકે. આ તરફ સ્વયંવરનો સમય આવ્યો ત્યારે શશિકલાએ સ્વયંવરમાં જવાની ના પાડી દીધી ને એમણે કહ્યું પોતાના પિતાને કે હે પિતાશ્રી, આપ મને સુદર્શનની સાથે મોકલી આપો. આપ પણ માં ભગવતી ઉપર ભરોસો રાખો, જે થશે તે બધું સારું જ થશે. અને રાજા કાશી નરેશ સુબાહુએ પોતાની પુત્રીની વાત માની લીધી અને એમણે સુદર્શનની સાથે ચૂપચાપ શશિકલાના વિવાહ સંસ્કાર કરી દીધા અને અન્ય આવેલા રાજાઓ પાસે જઈ અને ક્ષમા યાચના કરી લીધી. સુદર્શન જ્યારે શશિકલાને લઈ અને જવા લાગ્યો તો યુધાજીત સેના લઈ અને આવી ગયો. સુદર્શનને તો માં ભગવતીનું ધ્યાન ધર્યું. સુદર્શને કે હે માં, હવે આ યુધાજીતથી મને તું જ બચાવી શકીશ. અને ત્યારે માં ભગવતી ત્યાં પ્રગટ થયા છે અને માં ભગવતીએ સુદર્શનની રક્ષા કરી અને યુધાજીત અને એમનો પુત્ર જે શત્રુજીત છે એનો ત્યાં સંહાર કરી નાખ્યો છે. બોલો ભગવતી માત કી. અને ત્યાં માર્યા છે. તો માની કૃપાથી આ સુદર્શન બચી જાય છે યુધાજીતથી ને શત્રુ. સાહેલી મોરી ભાગી રે મહોય મને, સાધુ રે પુરુષ નો સંગ મહાદેવની જય. તાલીઓથી વધાવો. સાધુ રે પુરુષ નો સંગ. પુરુષ નો સંગડો ન કરીએ હરી, અવળા પુરુષ નો સંગડો ન કરીએ હરી, એ તો પાડે ભજન રે મળોય મને, સાધુ રે પુરુષ નો સંગ મને, સાધો સાધો સાધો.
કરનારા નર તેર જાસે હરી નિંદા ના કરનારા નર તેર જાસે હરી એ થઈને ભોગવશે મોરિંગ ભાગ રે મળોયમને સાધુ રે પુરુષનો સંયમને સાધુ રે પુરુષનો સાધો 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 સુદર્શને માં ભગવતીને યાદ કર્યા, એનું ધ્યાન ધર્યું તો માં ભગવતી ત્યાં પ્રગટ થયા અને યુધાજીત શત્રુજીતને સંહાર કર્યો, એને બંનેને માર્યા છે. અને ત્યારે માં ભગવતીની સુદર્શને ખૂબ સારી એવી સ્તુતિ ગાઈ છે. માં પ્રસન્ન થઈ ગયા અને ભગવતીની સ્તુતિ કાશી નરેશે પણ કરી સુબાહુએ, તો એના ઉપર પણ માં પ્રસન્ન થયા છે. અને સુબાહુને માં ભગવતીએ કહ્યું કે હું તારા ઉપર પણ પ્રસન્ન છું, જે ઈચ્છે વરદાન માગી લે. ત્યારે સુબાહુ કહે છે કે હે માં, આપની કૃપાથી આજ તો મારો જન્મ જ સફળ થયો છે. હવે આપ મને આપના ચરણોની ભક્તિ આપો. અને ત્યાર પછી સુદર્શને માની ખૂબ સુંદર સ્તુતિ કરી છે. વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા. પરમેશ્વરીને એ સ્તુતિ કરી અને ભગવતીને ફરી પ્રસન્ન કરે છે સુદર્શન. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા. દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. માતાજીની આવી સ્તુતિ કરે છે. માં એના ઉપર પ્રસન્ન છે અને કહે છે કે સુદર્શન, તું અયોધ્યા જા, ત્યાં જઈ અને તારા રાજ્યનું તું સંચાલન કર. માં ભગવતી આવે છે, તું ગયેલું રાજ પણ એને પાછું મળે છે. અને આ બધું શક્ય બને ક્યારે બને? તો એ ગુરુના આશ્રમે ગયા, ત્યાં એણે એને યુધાજીતથી બચાવ્યો, ત્યાંથી એ સ્વયંવરમાં આવ્યા અને માની ઉપાસના જે આશ્રમે રહીને કરી હતી એ એને કાયમ આવી છે. ક્યાં આવી? યુદ્ધ વખતે માં ત્યાં પ્રગટ થયા અને યુધાજીતને એના દીકરાને માર્યો છે. અને આ કૃપા છે ને એ ભગવતી જ કરી શકે, એ કરુણામયી માં છે, એ જ કરી શકે. પણ એનો રસ્તો છે ને એ કોણ બતાવે? તો કે ગુરુ બતાવે છે. માધ્યમ બનાવ્યા છે આ બધા કથાઓ છે એ એટલા માટે છે કે આપણને ગુરુનું મહત્વ સમજાય કે ગુરુ શું છે. એ પ્રથમ પગથિયું છે. તમારે ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય, જીવનને
સુખી સમૃદ્ધ કરવું હોય તો ગુરુ જરૂરી છે. मुझे दास बना कर रख लेना भगवान अपने चरणों में. मुझे दास बना कर रख लेना भगवान अपने चरणों. भगवान तू अपने भगवान तू अपने चरणों में. भगवान अपने चरणों में. मुझे दास बना कर रख लेना भगवान तू अपने चरणों ને ત્યાર પછી સુદર્શન પોતાના રાજ્યમાં જાય છે. રાજ્યનું સંચાલન કરવા લાગ્યા છે. અયોધ્યામાં સુદર્શને શત્રુજીતની માતા લીલાવતીને મળવા ગયા અને એને કહે છે, આપ પણ મારી માતા છો, હું આપનો પણ સંતાન છું કહી અને હૃદયે લગાડ્યા છે. કહ્યું કે માતા યુધાજીત અને ભાઈ શત્રુજીતના મૃત્યુમાં મારો કોઈ હાથ નથી. કેમ કે એ સાવકી માતા થાય ને એની, એમાં એના મૃત્યુમાં મારો કોઈ હાથ નથી, મેં એને નથી માર્યા. શત્રુજીતની માતા પણ આવો સુંદર પુત્ર મેળવી અને પ્રસન્ન થઈ ગયા અને અયોધ્યામાં બધા ખૂબ આદર અને પ્રેમપૂર્વક રહેવા લાગ્યા છે. અને આ કૃપા છે ને એ માં જગદંબાની પરાંબાની કૃપા છે કે સાધુના શરણોમાં લઈ અને સુદર્શને જે તપ કર્યું એ એને યુદ્ધમાં ઉપયોગી થયું અને જીવન બચ્યું છે. કાશીનો નરેશ બન્યો છે. જન્મેજયજી ભગવાનને વેદવ્યાસજીને પ્રશ્ન કરે છે કે હવે આ મહાત્મ્ય તો અમને સમજાણું કાશી નરેશનું, એમાં એના ઉપર માં જગદંબા પ્રસન્ન થઈ. પણ બીજો એક પ્રશ્ન મને થાય છે કે નવરાત્રીનું પૂજનાદિ અર્ચન કેવી રીતે કરવું એનું વિધાન અમને સમજાવો. આ વ્રત કેવી રીતે કરી શકાય? ત્યારે વેદવ્યાસજી આ નવરાત્રીનું આખે આખું વિધાન છે એ જન્મેજયજીને સમજાવે છે. આપણે પણ એ સમજવું ખૂબ જરૂરી છે કે નવરાત્રી વ્રત અનુષ્ઠાનથી માં જગદંબા પ્રસન્ન થાય છે. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક ત્રિવિધ તાપોને ટાળવા માટેથી માં જગદંબાની ઉપાસનાઓ કરવામાં આવે છે. માં જગદંબાની પ્રાપ્તિ થાય એટલા માટે આ નવરાત્રી દરમિયાન વ્રત અનુષ્ઠાન અને ઉપાસનાઓ થાય છે. અને વેદ વ્યાસજી આખું વિધાન આનું આમાં ખૂબ વિસ્તૃત છે. નવરાત્રીના અનુષ્ઠાન જુવારા બધું આવે છે કે માં જગદંબાની સ્થાપના કરવી, એમનું પૂજન આદિ અર્ચન કરવું, સ્થાપના આદિ કરવું, જુવારા વાવવા થી માંડી તે કયા મંત્રોના કઈ રીતે કેવા કેવા અનુષ્ઠાનો થાય, આપણે કેવી રીતે અનુષ્ઠાનો કરી શકીએ, એ મંત્રોની સંખ્યાઓ છે. એ પ્રમાણે એના જાપ, અનુષ્ઠાન, વ્રત, વિધાન આ બધું કરી શકાય. એની છણાવટ વેદ વ્યાસજીએ 9 દિવસ સુધી શું કરવું એ દર્શાવ્યું છે. હવે આપણે ત્યાં નવરાત્રીમાં શું થયું, ગરબા, પહેલા ગરબા લેતા
ધીમે ધીમે એમાં સુધારો બધો આવતો ગયો ને હવે ડિસ્કો દાંડિયા રહ્યા છે ખાલી. આ જપ તપ વ્રત અનુષ્ઠાન એ નીકળી ગયું બધું. એ કરે છે, એ બિચારા કરે છે, બાકી તો ઉજાગરા ખેંચે. નકર શું હતું તો કે માતાજીની ઉપાસના કરે અને બધા દરેક વ્યક્તિ શક્તિની ઉપાસના કરતા. વેદવ્યાસજીએ કીધું છે આમાં દેવી ભાગવતમાં કે દરેક જીવે શક્તિની ઉપાસના કરવી જોઈએ. નવરાત્રી દરમિયાન એ ઉત્તમ છે. બે નવરાત્રી અને બે ગુપ્ત, કુલ 4 નવરાત્રીઓ છે વર્ષની. આસો મહિનાની આપણે ત્યાં પ્રખ્યાત છે નવરાત્રી, બધા જાણતા હોય. ચૈત્ર માસની માઘ અષાઢ ગુપ્ત નવરાત્રીઓ છે. એમાં પણ વ્રત અનુષ્ઠાન આદિ જેટલા આમાં કરીએ એટલા જ ફળદાયી છે. પણ ઉત્તમ તો કે શારદીય નવરાત્રી છે, એ ઉત્તમ છે. અને એ નવરાત્રી દરમિયાન માં જગદંબાની જો ઉપાસના કરવામાં આવે તો એ વ્યક્તિ છે ને દરેક પ્રકારે સમર્થ બને છે, સમૃદ્ધ બને છે. આર્થિક, શારીરિક, માનસિક બધી રીતે એની સમૃદ્ધિ છે ને એમાં સતત ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. એ વ્રત અનુષ્ઠાનો કરી એ જે કાંઈ જાપ કે પાઠ કે કર્યા હોય એનો દશાંશ હોમ પણ કરવો પડે. કેમ કે નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તસતીના પાઠ કરવામાં આવે છે. એ પણ અનુષ્ઠાન છે. દરરોજ દુર્ગા સપ્તસતીનો એક પાઠ કરવામાં આવે 9 દિવસ, તો 9 પાઠ થાય ને એનો પછી એક હોમ થાય, દશાંશ હોમ, એટલે એક નવચંડીનું અનુષ્ઠાન થયું ગણાય. અને એમાં 9 ની સંખ્યા જાજી લેવામાં આવે છે 9 દુર્ગાઓ ઉપરથી. અને પછી નવરાત્રીના 9 દિવસ છે એમાં 9 દુર્ગાઓની પૂજા કરવામાં આવે. કે પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણીમ તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સાપ્તમમ કાલરાત્રી ચ મહાગૌરીતિ ચાષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા. એમાં પ્રથમ શૈલપુત્રી, પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવાનું વિધાન છે. કે 9 દિવસ સુધી આ શક્તિની ઉપાસના કરવામાં આવે. એમાં પ્રથમ દિવસે શૈલપુત્રીનું ધ્યાન કરી એમનું પૂજનાદિ અર્ચન કરીને જે કાંઈ જપ વ્રત તપ અનુષ્ઠાન પાઠ ઇત્યાદિ છે ને એ શૈલપુત્રીને અર્પણ કરવાના. બીજી છે એ બ્રહ્મચારિણી છે. બીજા દિવસના જપ તપ વ્રત અનુષ્ઠાન અને ભોજનાદિક સહિત કન્યા ભોજ આદિ આપણે નવરાત્રી દરમિયાન પણ કરાવી શકીએ. ગોરણી જમાડીએ ને. પાઠાત્મક જપાત્મક કર્મો પોતે ન કરી શકે તો બ્રાહ્મણો દ્વારા કરાવે છે. બીજી છે ને બ્રહ્મચારિણી છે. બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરી એનું વ્રત જપ અનુષ્ઠાન જે કરતા હોય યથામતિ યથાશક્તિ. ઘણા તો આ મહામંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ, એ મહામંત્ર છે. બાકી બીજા કોઈ મંત્રો છે 10 મહાવિદ્યાના એ જાહેરમાં બોલી નથી શકાતા. એ બધા ગુરુ દીક્ષાના મંત્રો છે. ગુરુ કાન ફૂકે, જાહેરમાં ન કે એ મંત્ર કોઈ દી કોઈ. પણ આ છે એ બધા મહામંત્રો છે. ઓમ નમઃ શિવાય એ સર્વમાન્ય. એના પણ અનુષ્ઠાન કરી શકીએ કાંઈ ન આવડે તો. અને નવરાત્રીના અનુષ્ઠાન કરતા હોય ને એનું તેજ અનોખું છે. નવરાત્રીનું વિધાન વેદવ્યાસજીએ એમાં એટલું બધું વિશાળ બતાવ્યું છે ને એના ફળોની કેવી પ્રાપ્તિ થાય છે એ બતાવ્યું છે
એ આપણે લઈએ તો 2-3 દિવસ ચાલે એવડું છે. મેં આમાં બહુ અધ્યયન કર્યું દેવી ભાગવતનું. ત્યારે આ બધા વિધિ વિધાન છે એ કેવી રીતે કરવા, અમુક તો એમાં ખાલી દર્શાવ્યા છે. હવે એ વિધાન છે એ પાછું આપણે બીજા શાસ્ત્રમાં ગોતવા જવું પડે, સમજવું ને. બીજે દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવાની. તૃતીયમ ચંદ્ર ઘંટા, ત્રીજી છે ને એ માં જગદંબા ચંદ્ર ઘંટાની ત્રીજા દિવસે પૂજા કરવાની છે. પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્ર ઘંટેતી કુષ્માંડેતી ચતુર્થકમ. અને ચોથી માં જગદંબા છે એ કુષ્માંડા. ચોથા દિવસે કુષ્માંડાની પૂજા કરવાની, એને અનુલક્ષી અને વ્રત જપ પૂજનાદિ અર્ચન અનુષ્ઠાન આદિ કરવા. પંચમમ સ્કંદ માતેતી, પાંચમના દિવસે સ્કંદ માતા. ષષ્ઠી કહેતા છઠના દિવસે કે પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્ર ઘંટેતી કુષ્માંડેતી ચતુર્થકમ પંચમમ સ્કંદ માતેતી ષષ્ઠમ કાત્યાયનીતી ચ. કાત્યાયની સાતમી કાલરાત્રિ. અને આઠમા દિવસે મહાગૌરી. અને નવમા દિવસે સિદ્ધિદાત્રી. આ નવદુર્ગા, 9 દિવસના નવદુર્ગા છે. આ નવરાત્રિના વ્રત અનુષ્ઠાન, આ નવદુર્ગાના વ્રત અનુષ્ઠાનો છે બધા. એમાં આ દેવીઓની 9 દિવસ સુધી ઉપાસનાઓ લખી છે. દેવી ભાગવતમાં પણ વિસ્તૃત કથાઓ પણ આવશે આ દેવીઓની કેવી રીતે પૂજા કરવી. અત્યારે તો આ નવરાત્રિમાં આપણે શું કરી શકીએ એનું વિધાન વેદ વ્યાસજી બતાવે છે. વ્રત જપ તપ આ બધું છે ને એ નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીના પાઠ કહેતા ચંડી પાઠ 700 શ્લોક છે આ ચંડી પાઠના. નિત્ય દરરોજ એક પાઠ કરવો 9 દિવસ સુધી. ન આવડે તો ભૂદેવોને બોલાવીને પણ પાઠ કરાવી શકીએ, જેનાથી બધી મનોકામનાઓની પૂર્તિ થાય છે. વેદ વ્યાસજી લખે છે આ દેવી ભાગવતમાં કે નવરાત્રીનું અનુષ્ઠાન છે એ દરેકને માટે ખૂબ સુખાકારી છે. એની એક કથા છે, નાનકડી એવી કથા કહું તમને હું, એટલે આ નવરાત્રી શું છે એ ખ્યાલ આવે. કે એ વૈશ્ય હતો, વેપારી, અને એ ખૂબ નિર્ધન બની ગયો હતો. એની પાસે કઈ હતું નહીં. ભૂખ અને તરસથી પણ એ ખૂબ પરેશાન હતો. અને એક દિવસ એ બ્રાહ્મણને મળવા ગયો. બ્રાહ્મણે એ વેપારીને માં ભગવતીની નવરાત્રીના વ્રત કરવાનો કહ્યું. માં ભગવતીની કૃપાથી એમનો પરિવાર છે ને પાછો સમૃદ્ધ બની ગયો અને ધનધાન્યથી ભરપૂર થઈ ગયો. આવી નવરાત્રી છે. દરેક નવરાત્રીના વ્રત કરતા એ વૈશ્યને 9 વર્ષ વીતી જાય છે. દરેક નવરાત્રી પછી તો એ ઉજવવા માંડ્યા. એમ કરતા કરતા 9 વર્ષ પૂર્ણ થાય છે અને નવરાત્રીનું વ્રત ચાલુ હતું. અને એ નવરાત્રીમાં અષ્ટમીની રાત્રિ એટલે કે દુર્ગાષ્ટમી જેને કહેવાય, અષ્ટમીની રાત્રિ એ દુર્ગાષ્ટમી છે. એ દુર્ગાષ્ટમીમાં એમને માં ભગવતીએ પ્રસન્ન થઈ અને દર્શન પણ આપ્યા. અને માં ભગવતીના દર્શનથી એમને ભુક્તિ એવં મુક્તિ આ બંને મળી જાય છે અને એ સુખી થાય છે.
તેમજ કથા આવે છે કે ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ કિષ્કિંધા પહોંચી અને મા ભગવતીની આરાધના કરી હતી. નવરાત્રીનું વ્રત પૂરા વિધિ વિધાનથી કર્યું હતું અને એમના પરિણામ સ્વરૂપ અષ્ટમીના ભગવતીએ ભગવાન શ્રી રામને દર્શન આપ્યા અને મા ભગવતી કહે છે કે હે નારાયણના અવતાર શ્રી રામ, આપ તો સાક્ષાત ભગવાન નારાયણના અવતાર છો અને રાવણનો વધ કરવા માટે જ આપ ધરતી ઉપર આવ્યા છો. આપ આપના કાર્યમાં સફળ થશો. આપે જ મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન આ અવતારો લઈ અવતારોને ધારણ કરી અને હિરણાક્ષ આદિ, હિરણ્યકશિપુ આદિનો સંહાર કર્યો અને આપે જ વામન રૂપ ધારણ કરી અને બલિને પૃથ્વી, સ્વર્ગ અને પાતાળનું રાજ્ય બલિ પાસેથી પ્રાપ્ત કર્યું. સાથે જ આપના લઘુ ભ્રાતા એટલે કે સાક્ષાત શેષ નારાયણનો અવતાર એવા લક્ષ્મણજી એ પણ છે. અને આ બધાએ આપે આ નવરાત્રીનું અનુષ્ઠાન કર્યું છે. એનાથી દરેક પ્રકારની સફળતાઓ પણ મળી છે. અને રામજી માતાજીને કહે છે, રામજી કહે છે કે હે દેવી, આપે જે કહ્યું એ સત્ય છે. હું રાવણનો વધ કરી અને ધર્મની રક્ષા, અધર્મનો નાશ કરવામાં મેં આ જન્મ ધારણ કર્યો છે અને આપના આશીર્વાદથી અવશ્ય મને સફળતા મળશે. ભગવતીએ શ્રી રામચંદ્રજીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આપના લક્ષ્યમાં અવશ્ય સફળતા મળશે. માં ભગવતીએ કહ્યું કે આપ રાવણનો વધ કરશો, આપ વસંત ઋતુની નવરાત્રિમાં ફરી એક વખત મારી પૂજા વ્રત કરશો કે જેથી આપ રાવણનો વધ કરી અને સુખપૂર્વક રાજ્ય પાછા ફરશો. ભગવતીએ આશીર્વાદ આપ્યા અને અંતર્ધ્યાન થઈ ગયા. એમના આશીર્વાદથી, એના માના આશીર્વાદના પરિણામ સ્વરૂપ ભગવાન શ્રી રામે કુળ સહિત પૂરી રાવણ સેનાનો સંહાર કરી અને વિભીષણજીને ગાદી સોંપી અભિષિક્ત કરી રાવણનો વધ કરી અને ભગવાન શ્રી રામે ધર્મની રક્ષા કરી, અધર્મનો નાશ કર્યો, તેમજ સીતાજીને પરત મેળવ્યા. અને જે કોઈ મનુષ્ય ભક્તિ સાથે માં ભગવતીના ઉત્તમ ચરિત્રો સાંભળે છે તે દરેક પ્રકારે સુખી થાય છે અને માં ભગવતીની કૃપા એના ઉપર નિત્ય રહે છે. આ પ્રમાણે માં ભગવતીના ચરણોમાં પ્રણામ કરી અને આપણે માં ભગવતીના એક ગરબો લઈએ, બધા આપણે રાસ રમીએ. પુરાવર્તન ગરબો. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે.
લટકે ને મટકે રાસ રમે છે. લટકે ને મટકે રાસ રમે છે. સખ્યો સંગાતે કેવા ઘૂમે છે. હરર ફૂદડી ફરે અંબે માં ચાલો ધીરે ધીરે. સોનલ ગરબો સિરે અંબે માં ચાલો ધીરે ધીરે. શણગારે શોભા વધે છે. સોળે શણગારે શોભા વધે છે. હાર હીરાએ મહીરે અંબે માં ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો સિરે અંબે માં ચાલો ધીરે ધીરે. સંગાથે કેવા ગુમે છે. સખીઓ સંગાથે કેવા ગુમે છે. હરર ફૂદરડી ફરે અંબે માં ચાલો ધીરે ધીરે માં. હરર ફૂદડી ફરે અંબે માં ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો સિરે અંબે માં ચાલો ધીરે ધીરે. બંસરી વીણાના સુર પૂરે છે. લાગે મુદંગી રે ધીરે અંબે માં ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો સિરે અંબે માં ચાલો ધીરે ધીરે.
આરાસુર ગયા તા. ગરબોતે લઈને અમે આરાસુર ગયા તા. ગરબોત લઈને અમે આરાસુર ગયા તા. ગરબોતે લઈને અમે આરાસુર ગયા તા. અંબે માં બારણા ઉગાડો મોરી માત. અંબે માં બારણા ઉગાડો મોરી માં. આવો તો રંગ જામશે. હે રમવા આવો તો રંગ જામશે. રૂમ ઝૂમ રૂમ ઝૂમ થાય. માવલડીનું ઝાંઝર રૂમ ઝૂમ થાય. રૂમ ઝુમ રૂમ ઝુમ થા. મવલડીનો ઝાંઝર રૂમ ઝુમ થા. સુણી નાદ મુખ મલકાય. માવલડીનું ઝાંઝર રૂમ ઝૂમ હે થાય. રૂમ ઝુમ થા. મવલડીનો ઝાંઝર રૂમ ઝુમ થા. રે ઝાંઝરીએ ઘૂઘરીઓ વાગે. રે ઝાંઝરીએ ઘૂઘરીઓ વાગે. ગામ 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 થાય. માવલડીનું ઝાંઝર રૂમ ઝૂમ થાય. ગમ 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 થા. મવલડીનો ઝાંઝર રૂમ ઝુમ થા. રૂમ ઝૂમ થાય. માવલડીનું ઝાંઝર રૂમ ઝૂમ થાય. રે ઝાંઝરિયામાં મોરલિયા ચિતરામ. રે ઝાંઝરિયામાં મોરલિયા ચિતરા. હું કટે હું ગાય. માવલડીનું ઝાંઝર રૂમ ઝૂમ થાય. હેટે હુંક થાય. મવલડીનો ઝાંઝર રૂમ ઝુમ થા. રૂમ ઝૂમ રૂમ ઝૂમ